નીચે અહીંયા નદીમાં નહીં પણ રહ્યા છે. બહુ મસ્ત છે, બહુ મસ્ત. બહુ સરસ છે, બહુ મસ્ત. સલાડપુરાના ભજીયા ઓનલાઈન છે મિત્ર? હે નથી? અહીંયા આગળ કાઢીએ ને. આ ખબર નહીં કહો નદી કહેવાય છે. દર્શન કરી લીધા છે અને દર્શન કર્યા પછી ઉપરથી સુંદર મજાનો નજારો તમને બતાવું. ત્યાં છેક નદીની અંદર પાણી ત્યાં વહે છે, ત્યાંથી લઈ અને અહીંયા બ્રિજ છે, 2 પલ બનાવેલા છે. છેક સુધીનો બહુ સુંદર નજારો દેખાય છે. આ વહાણવટી માતાનું મંદિર છે જ્યાં અમે લોકો દર્શન કરવા માટે આવ્યા છીએ. અને અહીંયા મોસ્ટલી લોકો અહીંયા બધે ફોટોગ્રાફી કરતા હોય છે. ઉનાળાનો ટાઈમ છે, અહીંયા બ્રિજની નીચે પાણી નદીમાં ઓછું છે, પણ ઘણા બધા લોકો નીચે અહીંયા નદીમાં નહીં પણ રહ્યા છે અને સામે કિનારે ઘણા બધા બેઠા પણ છે. 5 વાગ્યાનો ટાઈમ છે અને સુંદર મજાનો નજારો છે મંદિરની ઉપરથી. થોડી વારમાં મળીએ આપણે આગળ જઈએ. આને શું કહેવાય છે મને આઈડિયા તો નથી, પણ આઈ થિંક જેમ રૂપાલની અંદર મેં કહો તો ને જોયું તે પ્રમાણે પલ્લી. પાર્કિંગ એરિયા આખો ફૂલ છે આજે પૂનમના કારણે. તમે લોકો શું લેવા માટે રોકાઈ ગયા હતા? હે લીધું? સામે મંદિરે ત્યાં દર્શન કર્યા, ત્યાં દર્શન કરી અને ત્યાંથી અહીંયાનો તમને વ્યૂ બતાવ્યો હતો. અહીંયા નીચે ઘણા બધા છોકરાઓ નહીં પણ રહ્યા છે. તો આવું કહેવાય છે કે આ મેશ્વો નદી છે. હવે હકીકતની અંદર મને પણ ખ્યાલ નથી કે કઈ નદી છે, બટ તમને જો ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો કે શું નામ છે આ નદીનું. પાણી એ છે સામે ઠેસર. ઘઉં નીકળે છે કે બાજરી? બાજરી. આ છે ભેંસો, આ છે લાકડા, આ છે ગાડી. બાકી તગારો લઈને આવે છે, લીમડો છે. અહીંયા ભાઈ બહુ ફેમસ સલાડપુરાના ભજીયા મળે છે એવું કહે છે.
આ અમારા પાછળ જે સિદ્ધિબેન બેટા છે એમનું કેવું છે, એટલે ટેસ્ટ એકવાર આપણે કરી લઈએ. સલાટપુરાના જૂના અને જાણીતા બટાકા વડા. ચલો ભાઈ બટાકા વડા ખાઈએ. ભજીયા ટેસ્ટ કરીએ. ટેસ્ટ કરી અને કેવા બન્યા? બહુ મસ્ત છે, બહુ મસ્ત. મરચાઈ બહુ સરસ છે. બહુ મસ્ત. ભાઈ સલાડપુરાના ભજીયા બહુ સરસ છે. કઢી લાવું બીજી? આ તમારા માટે જ લાવું છું સિદ્ધિબેન. આ કઢી જોડે ખાવ, હું લઈ આવું બીજી કઢી. વેરાઈ છે કોળી તમે પ્રોગ્રામ કરી લઉં. એ સીધું વેરતી ના. ભાઈ સલાડપુરના ભજીયા ખાધા અને બીજા પેક કરાયા. બહુ સરસ મજાના છે. મજા આવી ગઈ. ગરમા ગરમ મેથીના છે. બધા અહીંયા જમવા માટે સાંજના જમવામાં બેસી ગયા છે. ગોટા મેં તો ખાધા છે એટલે ઈચ્છા છે નહીં, પણ આજે બહુ બધું જમવાનું બનાવી દીધું છે. પૂરી છે, ચલો થોડું ખાઈ નાખીએ. એવું વધારે નહીં ખાઈશ, થોડું ખાઈ નાખીએ. અમે ચા પીધી. ચા ખૂબ સરસ હતી. હવે આગળ માટે પ્રસ્થાન કરીએ છીએ.